એક પાકી કેરીનો પલ્પ સાથે બાકીનો ઘરમાં હોય એ જ સામાન લઈને બિલકુલ નવી જ મીઠાઈ બનાવીએ. હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે મેંગો માવા રોલ મીઠાઈ કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ. કોઈપણ જાતના કલર કે એસેન્સ વગર માત્ર 2 ચમચા ખાંડ વાપરીને બનાવેલી આ મીઠાઈ ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગે અને ઓછા ખર્ચમાં ઘરે સરળતાથી બનાવી શકાય. તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ. મેંગોની મીઠાઈ બનાવું છું માટે એક પાકી કેસર કેરી લીધી. કેરી બિલકુલ પાકી છે એટલે થોડી નરમ પણ થઈ ગઈ. હવે એને હાથ વડે આ રીતે ગોળીને બિલકુલ નરમ કરી લઉં છું. કેરીનો રસ કાઢવા માટે જે પ્રોસેસ કરીએ બિલકુલ એ રીતે જ આ કેરીમાંથી પલ્પ અલગ કરી લઈશું. કેરીનો બધો જ પલ્પ આ વાસણમાં લઈ લીધો. એમાંથી ગોટલી હટાવી દીધી. મેઝરમેન્ટ પ્રમાણે આશરે 1 કપ ભરીને આ પલ્પ થાય. એની સાથે બાકીની સામગ્રીમાં અડધો કપ ભરીને વજનમાં 75 ગ્રામ ટુકડી કાજુ લીધા. તમારે આખા લેવા હોય તો લઈ શકાય. 1 કપ ફૂલ ભરીને વજનમાં 150 ગ્રામ મિલ્ક પાવડર લીધો. આ બધું સાથે ગ્રાઇન્ડ કરીને પેસ્ટ બનાવી લઈએ. એના માટે એક મીડિયમ સાઇઝનું મિક્સર જાર લીધું. એમાં કાજુની ટુકડી લઈ એને ગ્રાઇન્ડ કરી લઈએ. હવે એ જ મિક્સર જારમાં 2 નંગ નાની ગ્રીન એલચીના દાણા કાઢીને ઉમેરું છું. સાથે એમાં 2 ટેબલસ્પૂન ભરીને ખાંડ ઉમેરું છું. આનાથી વધારે ઉમેરવાની જરૂર નથી કારણ કે કેરી એકદમ ગળી છે અને મિલ્ક પાવડર પણ હલકો અમસ્તો સ્વીટ હોય છે. હવે જારનું ઢાંકણ બંધ કરી આ બધું ગ્રાઇન્ડ કરી લઈએ. હવે એ જ મિક્સર જારમાં મિલ્ક પાવડર અને કેરીનો પલ્પ ઉમેરું છું. ત્યાર પછી જારનું ઢાંકણ બંધ કરી આ બધું સાથે ગ્રાઇન્ડ કરીને એની સ્મૂથ પેસ્ટ બનાવી લઈએ. તૈયાર કરેલી પેસ્ટ મિક્સર જારમાંથી આ ફ્રાય પેનમાં કાઢી લઉં છું. હવે આ ટાઈમ પર એવું લાગે તો આ પેસ્ટ એકવાર ટેસ્ટ કરી લેવી. એટલે જરૂર હોય તો એમાં ખાંડ ઉમેરી શકાય. પેસ્ટ એકદમ ગળી છે. આગળ જતાં એમાં કોપરાનું ખમણ ઉમેરશું, એ પણ સમાઈ જશે, માટે ખાંડ ઉમેરવાની જરૂર નથી. હવે આ ફ્રાય પેન સ્ટવ ઉપર ચઢાવી દઉં છું. ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખીને ફ્રાય પેનમાં કન્ટિન્યુ હલાવતા રહેવું. શરૂઆતમાં એવું લાગશે કે ફ્રાય પેનમાં મિશ્રણ ચીપકે છે, પણ જેમ જેમ આ મિશ્રણ ઘટ્ટ થશે તેમ તેમ એ ફ્રાય પેનમાંથી છૂટું પડી જશે. હવે આ મિશ્રણમાં 1 ટેબલસ્પૂન ભરીને દેશી ઘી ઉમેરું છું. કારણ કે દેશી ઘી ઉમેરવાથી મીઠાઈનો સ્વાદ ઉભરીને બહાર આવે. ફ્લેમ મીડિયમ તરફ રાખી હતી માટે 3 થી 4 મિનિટમાં જ આ મિશ્રણ થોડું ઘટ્ટ થઈ ગયું. એટલે ફ્રાય પેનમાંથી હવે છૂટું પડવા લાગ્યું, તમે જોઈ શકો છો. બીજી 2 મિનિટ પછી આ મિશ્રણ પહેલાં કરતાં વધારે ઘટ્ટ થઈ ગયું. હવે આ ટાઈમ પર આમાં 1/2 કપ વજનમાં 25 ગ્રામ સૂકા કોપરાનું બૂરું ઉમેરું છું. હવે આ મિશ્રણ જ્યાં સુધી માવા જેવું ઘટ્ટ ન થઈ જાય ત્યાં સુધી એને કન્ટિન્યુ હલાવતા રહીને કૂક કરી લઈએ. જેમ જેમ આ મિશ્રણ ઘટ્ટ થાય છે તેમ તેમ પેનમાંથી બિલકુલ છૂટું પડી જાય છે, તમે જોઈ શકો છો. આ ટાઈમ પર મિશ્રણ થોડું અલગ કરી નાની ગોળી બનાવીને એને ચેક કરી લીધું. હજુ મને થોડું નરમ લાગે છે માટે થોડી વાર કૂક કરી લઉં છું. મિશ્રણ ચેક કર્યું ત્યાર પછી 5 મિનિટ માટે કન્ટિન્યુ હલાવતા રહીને કૂક કરી લીધું. એટલે પહેલાં કરતાં એકદમ ઘટ્ટ થઈ ગયું અને પેનના તળિયામાં ઘી દેખાવા લાગ્યું, માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું. ત્યાર પછી મીઠાઈનું મિશ્રણ ફ્રાય પેનમાંથી પરાતમાં કાઢી લીધું. પરાતમાં આ મિશ્રણ તવેથા વડે આ રીતે ફેલાવી દઈએ એટલે જલ્દી ઠંડુ થઈ જાય. મેંગો માવા રોલમાં બહારના ભાગનો માવો તૈયાર કરી લીધો. વચ્ચેના ભાગનો સફેદ માવો તૈયાર કરવા માટે એક વાસણ લીધું. એમાં અડધો કપ વજનમાં 50 ગ્રામ સૂકા કોપરાનું બૂરું લઉં છું. સાથે એમાં 2 ટેબલસ્પૂન મારો ઘરનો બનાવેલો મિલ્ક મસાલા પાવડર ઉમેરું છું. આમાં કાજુ, બદામ અને પિસ્તા સાથે એલચી અને કેસરનો ફ્લેવર છે. તમારે આના બદલે કાજુ બદામનો ભૂક્કો કરી ફ્લેવર માટે એમાં વાટેલા એલચીના દાણા ઉમેરી દેવા. કોપરાનું બૂરું અને મિલ્ક મસાલા પાવડર સારી રીતે મિક્સ કરી લીધો. હવે આમાં 2 ટેબલસ્પૂન મિલ્ક મેડ અને અડધી ટીસ્પૂન જેટલું દેશી ઘી ઉમેરી બધું સારી રીતે મિક્સ કરી લઈએ. મિલ્ક મેડ ગળ્યા માવા જેવું હોય છે માટે આમાં ખાંડ ઉમેરવાની જરૂર નથી. 2 ટેબલસ્પૂન મિલ્ક મેડ ઉમેરવાથી જ આમાં બાઇડિંગ આવી ગયું. વચ્ચેના ભાગનો સફેદ માવો તૈયાર છે. આ ટાઈમ પર એકવાર ટેસ્ટ કરી લઉં છું. એટલે ગળપણ ઓછું હોય તો એમાં દળેલી ખાંડ ઉમેરી શકાય. મિશ્રણ એકદમ ટેસ્ટી છે, એમાં ખાંડ ઉમેરવાની જરૂર નથી.
હવે આ મિશ્રણને પ્લાસ્ટિકની શીટ ઉપર લઈને લાંબો રોલ બનાવી લઈએ. મિશ્રણને ગોળ ફેરવીને આ રીતે સિલિન્ડર શેપ આપ્યો. હમણાં એને સાઈડમાં રાખું છું. મેંગો માવો બનાવીને રાખ્યો હતો એ પણ સારી રીતે ઠંડો થઈ ગયો અને ઠંડો થયો એટલે લોટ બાંધીએ એ રીતનો ઘટ્ટ થઈ ગયો. તમે જોઈ શકો છો. એને સારી રીતે કેળવીને સ્મૂથ કરી લઈએ. રોલ ન બનાવવો હોય તો આ જ મિશ્રણના મેંગો પેંડા કે મેંગો બરફી પણ બનાવી શકાય. આગળના સ્ટેપ માટે ચોપિંગ બોર્ડને ક્લીન રેપ વડે કવર કર્યું. એની ઉપર મેંગોવાળો માવો લઈને વેલણ વડે વણી લઉં છું એટલે એક સરખું એનું લેયર બને. ત્યાર પછી એની ઉપર સફેદ માવાનો રોલ તૈયાર કર્યો હતો એ મૂકીને એકવાર મેઝરમેન્ટ ચેક કરી લઉં છું. એની સાઇઝ પ્રમાણે સાઈડનો ભાગ કટ કરીને ત્યાંથી સરખું કરી લઉં છું. વચ્ચેનો સફેદ માવો કવર કરી લીધા બાદ મેંગો માવો વધારે હોય તો એને કાપીને અલગ કરી લઈશું એટલે વચ્ચેનું સફેદ અને બહારની તરફનું મેંગોનું લેયર એક સરખું બને. તૈયાર કરેલા રોલને આ રીતે હલકે હાથે ગોળ ફેરવી લઈએ એટલે દરેક સાઈડેથી એનું લેયર એક સરખું થઈ જાય. ત્યાર પછી આ રોલને ક્લીન રેપ વડે કવર કરીને હમણાં થોડીવાર માટે ફ્રીઝમાં મૂકી દઉં છું એટલે એ સારી રીતે જામીને સેટ થઈ જાય. વધારાનું મેંગોનું લેયર કાપીને અલગ કરી લીધું હતું. એના મેઝરમેન્ટ સ્પૂન વડે એક સરખા નાના નાના પેંડા બનાવી લઉં છું. તૈયાર કરેલા પેંડાની ઉપર બરાબર વચ્ચે એક એક પિસ્તાની કતરણ મૂકીને અંગૂઠા વડે પ્રેસ કરું છું એટલે પેંડાને એક સરખો શેપ મળી જાય. મેંગો માવા રોલ બને એ પહેલાં જ આ મેંગો પેંડા બનાવીને ટેસ્ટ કરી લીધા. ખરેખર બહુ સ્વાદિષ્ટ બન્યા છે. આશરે 1 કલાક પછી રોલ સારી રીતે સેટ થઈ ગયો માટે ફ્રીઝમાંથી બહાર કાઢી લીધો. એની ઉપર લગાવવા માટે બદામ પિસ્તાનો ભૂકો લીધો. અલગ અલગ મીઠાઈ, ખીર, દૂધપાક કે બાસુંદીમાં નાખવા માટે બદામ અને પિસ્તાની કતરણ કરીને રાખું છું. એ કતરણને હું ચારી લઉં છું એટલે એમાં જે ભૂકો હોય એ અલગ થઈ જાય. એ ભૂકો આ રીતે મીઠાઈની ઉપર લગાવવા કે કૂકીઝમાં નાખવા માટે લઈ શકાય. હવે આ ભૂકો આ રીતે ચોપિંગ બોર્ડ ઉપર નાખીને એની ઉપર રોલ ફેરવી લઉં છું એટલે એમાં એ સારી રીતે ચીપકી જાય. તમારે આના બદલે સૂકા કોપરાનું બોરું લેવું હોય તો લઈ શકાય. રોલની દરેક સાઈડ ઉપર આ રીતે બદામ પિસ્તાનો ભૂકો લગાવ્યો એટલે આ મીઠાઈ દેખાવમાં એકદમ જોરદાર લાગે. હવે એને તેજ ધારવાળા ચપ્પુ વડે કાપી લઉં છું. જેટલી સામગ્રી લીધી હતી એમાંથી ઘણી બધી મીઠાઈ બની તમે જોઈ શકો છો. મેંગો માવા રોલ અને સાથે મેંગો પેંડા પણ બનાવ્યા. મીઠાઈના દરેક પીસમાં વચ્ચે એક એક પિસ્તાની કતરણ લગાવું છું એટલે દેખાવમાં બિલકુલ બહાર જેવી જ લાગે. એકદમ સોફ્ટ, મોઢામાં મૂકતાની સાથે જ ઓગળી જાય એવી સુપર ડિલિશિયસ મેંગો માવા રોલ મીઠાઈ તૈયાર છે. જોતાની સાથે તરત જ ખાવાનું મન થઈ જાય એવી આ મીઠાઈ ઓછા ખર્ચમાં ટેસ્ટમાં બેસ્ટ બની. એકવાર તમે આ રીતે આ યુનિક મીઠાઈ મેંગો માવા રોલ બનાવશો તો ગેરંટી સાથે કહું ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે. ફ્રીઝમાં આ મીઠાઈ 7થી 8 દિવસ સુધી અને ફ્રીઝની બહાર 2 દિવસ સુધી રાખીને ખાવા માટે લઈ શકાય. વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી આ મીઠાઈ કોઈ ખાસ ઓકેઝન પર કે તહેવારોમાં પણ બનાવી શકાય. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.